બેટા તારે ક્યારે એડમિશન લેવાનું છે? અરે હમણાં તો એડમિશન શરૂ થઈ જાય ને, સાયન્સમાં જ લેવાનું છે ને? પણ મમ્મી મારે મન જ નથી સાયન્સ લેવાનું, તો હું કેમ લઉં? અરે તમે 2 દિવસથી સતત વાહે લાગ્યા, સાયન્સ લે, ડોક્ટર બન, આ કહે, વકીલ બન, ઓલું કહે, પણ તમે મને તો પૂછો મમ્મી કે મારે શું કરવું છે એમ. તમે એક વખત પણ મને પૂછ્યું કે બેટા તારે શું કરવાનું છે, તારે શું જોઈએ છે, તારે શું લેવું છે? તો પણ આટલા સારા ટકા તો આવ્યા છે તારે, હવે 90% એટલા બધા સારા ટકા આવ્યા, તું સાયન્સ નહીં લે? અરે ડોક્ટર બનાય બેટા, આમ જો ડોક્ટર બનીએ ને તો આમ જેને રસોડાનું કામ ન કરવું પડે. તને ખબર છે અમે આ જો આ જધાઈએ રાંધી રાંધીને થાંભડા ઠીસરા ને ઉટકીને બધું, એટલે તને તારી યાર બળતરા કરવું કે છે ને સાયન્સ લે, ડોક્ટર બન એમ, તો તારે આ બધું ન કરવું પડે એમ. આ તો હું કરું? તમે દર વખતે એકને એક જ વાત માથે લઈને ફરો કે ભણ ભણ ભણ, નકર મારી જેમ સુલો કરવો પડશે. તો પણ હું ભણવા જ માંગુ છું, મારે ક્યાં નથી ભણવું એમ કીધું મેં. મારે ભણવું જ છે મમ્મી, પણ મારે ડોક્ટર નથી બનવું. એક વાતમાં તમે નથી સમજતા, મને મન જ નથી, મારે સાયન્સ લેવું જ નથી. મારે 90% આવ્યા તો હું કરું? મારે ફેશન ડિઝાઇન કરવું છે, મોડેલિંગ કરવું છે મારે. પણ એ મોડેલિંગ ને એ બધું કરીને તું શું કરી? એનું કોઈ ભવિષ્ય છે તને ખબર છે? આ ડોક્ટર બની તો આગળ કઈક કામ લાગશે તને, તારી પોતાની હોસ્પિટલ તું બનાવી શકી, તું કઈક આગળ કરી શકી, અને તને ડોક્ટર કઈને કોઈક બોલાવશે હોતન, માન સન્માન મળશે, બધું થાય. આ મોડેલિંગ ને આ ફેશન ડિઝાઇન ને કરીને તું શું કરી? એમાં આટલા સારા ટકા આવ્યા ને તારે પાણીમાં બેસી જવું છે, તારે સાયન્સ જ કરવાનું છે. મને ખબર હોય કે મારું કરિયર હેમાં છે, તમને ખબર હોય શું છે નિકિતા? હું છોકરા નકરી માથા કૂટ જ કર્યા કરી તું આખો દી. પણ બા પણ એને એટલા સારા ટકા એવા છે, હું એને સમજાવું છું પણ એ સમજતી જ નથી. હસોડી હું થયું બેટા તને? હું કામ રો છો તું? આ જો ને બા મમ્મી સમજતા જ નથી એ કોઈ વાતે. એક ધારા કન્ટિન્યુ મને કહે છે સાયન્સ લે, સાયન્સ લે, ડોક્ટર બનજે તું. હવે મને ઇન્ટરેસ્ટ જ નથી એમાં, તો હું શું કરું? મારે મોડેલિંગ નું કરવું છે. સમજાવો એને કઈક તમે, હવે સમજાવો તો તમારી વાત, મારી તો સમજતા જ નથી. પણ એને જે કરવું એ કરવા દે ની તું. હું કામ એને કહેશો કે તું આ કર, તું તે કર? હવે એનું મન ભણવામાં નહીં લાગે તો એ જ કરવું પડશે એને. એની કરતા એને જે ભણવું છે એ કરવા દે ની તું. આમ છે ને છોકરાને દબાવીને ન રખાય, એને એની રીતે છે ને જે કરવું હોય ને કરવા દેવાય પહેલેથી. હવે એને વધારે ટકા આવ્યા એમ કેશો તું, તો એને સાયન્સ જ લેવું એવું કોણે તને કીધું? એને હું મન છે, એને હું કરવું છે, પેલા એને પૂછ તો ખરી તું. લ્યો આ લે, ઓલું કર, આમ કર, તે કર. અરે પણ છે ને એને પૂછાય, એને કઈક કેવાય, એને બિહારીને પૂછાય કે બેટા તારે શું કરવું છે એમ. છોકરાને છે ને દબાણ ન અપાય કે આ તારે કરવું પડશે એમ. એને એના ભવિષ્યનો નિર્ણય એને હાથે લેવા દેવાય. અને એવું કઈ જરૂરી નથી કે 90% આવ્યા તો સાયન્સ જ લેવું, ડોક્ટર જ બનવું એમ. એને જ્યાં મન હોય ને ના કરવા દો ને તો એ આગળ વધે. નકર પછી તમારી જેમ ને અમારી જેમ સુલાજ કરવાના વારા આવે. મન લાગે તો ભણે ને પછી અધૂરું મૂકી દેવું પડે પછી. એની કરતા જ્યાં મન હોય એને કરવા દે. બેટા તારે જે કરવું હોય ને એ કર ભાઈ, હું તાર પપ્પા હારે વાત કરી લે, ઉપાધિ કરમાં તું. યા તારી માને એમ જ લાગે કે માર છોડી એટલે મારા કબજામાં રહેવી જોઈએ એમ કઈ છોકરાને કબજામાં રાખવાના હોય? એને ઉડવા દેવાના હોય, એને એની રીતે જીવવા દેવાના હોય. હા તમે એને સડાવો ઉપર, હજી આ તમારા જ કામ, તમે સડાવીને ઉપર લાવ્યા બધાને, મનમાની કરવા માંડ્યા ત્યારથી બધા. અરે હું એને સડાવતી નથી, હું તને સમજાવું છું, પણ તમે નથી સમજતા. હવે એટલા સારા ટકા આવે, હવે એને કેટલા ટકા આવ્યા તમને ખબર છે? 90% આવ્યા 10માં. 90% આવે તો હું સાયન્સ જ લેવાનું હોય ને બીજું શું લેવાનું હોય વળી? એવા પાણીમાં ઉતરી જવાનું હાવ. તો પછી એટલા સારા ટકા લાવવાની શું જરૂર હતી એને? મોડેલિંગ નું કરવામાં શું ફરક છે? ગમે એ કરવું તો છે ને મારે,
પણ તું બેટા સમજ આમ થોડુંક, ઈ છે ને એનું કોઈ ભવિષ્ય નથી. હું તને હારે, હું તારી માં છું, હું તને હારે હાટું તો કેતી હોઉં ને. આ ઈ પછી જે થાય હું જોઈ લે, પણ અત્યારે તો મને કરવા દો, મારે જે કરવું છે ઈ. આ મેં જો ભણીને ની ભૂલ અમે કરી, તું તો કરમાં એમ. મેં જોયું, મારી હારે બેનપણીયું બધું ભણતું છું ને, બધું જો ડોક્ટર કેટલું બની ગયું, અત્યારે રાસ કરે, ફોર વ્હીલમાં ફરે ને બધે રાસ કરે છે. આમથી આમ વાસણ નથી, ઘરે કામવાળીઓ આવે એટલે હું તને કહું છું. અને અમે જો ત્રણ ના રાંધીને ખાઈ, બીજું કઈ કરીએ કે છે? આપણું જેમાં ભવિષ્ય હોય ને એમાં કરાય. કે છે ને તારી છોકરી છે ને તો તારે એને સમજાય, પછી તું ની સમજ તો કોણ સમજશે? પોતાની દીકરી હોય ને એને માં જ સમજે, બીજા કોઈ નો સમજે, માને સમજવું પડે. પણ બાપ, અરે બાપ પણ તમે નથી સમજતા. આ પણ બા એને સાયન્સ લેવાનું હારું, હું એનું હારું જ વિચારતી હોઉં ને, હું એની માં નથી. મારે એનું કઈ ખોટું વિચારવાનું હોય? હું એના ભવિષ્યનું વિચારું છું. ઈ તારી તું જો આવી રીતના એને એમ કે આમ જ કરવાનું, તો પછી તારી યારે હું વાત કરી શકશે કે? હજી 10મા ની પરીક્ષા પાસ કરી રહી છે, લે હવે કાલે ઉઠીને આગળ એને જીવનમાં કેવું કેવું બધું બનશે. અને તું જો આવી રીતનું દબાણ કરી તો એને કેમ વાત કરે? ઈ તારી યારે શું વાત કરશે પછી? આ તો તારે શું કરવું છે કે મને હવે? આ તો ઈ તો સમજાવું છું મમ્મી તમને, એમ તો કહું છું તમને કેવું જરૂરી છે કે 90% આવે તો સાયન્સ જ લેવું. ઈ બધી ઈ તો હવે પરીક્ષામાં હારા આવી ગયા માર્ક્સ, મગર મારા તો લાવવા જ નહોતા. મને ખબર જ હતી તમારી કે તમે મને સાયન્સ લેવા મજબૂર કરશો એમ. નહીં, હું જો પેલા ડિપ્લોમા ફેશન ડિઝાઇન 10 પછી કરી લઈશ, અને પછી આગળ મારે મોડેલિંગ નું કરવું છે. હજી તારો ઈ જ રટન છે એમ ને? નહીં, બા એટલા ઉંમરના છે ને તો બા ને સમજ બધી પડે કે હા છોકરીઓને એની રીતે એને કરવા દેવાય તો એ આગળ વધે. પણ તમે મને નથી કરવા દેતા કાંઈ વસ્તુ. જ્યારે તમારે મને સમજવાનું હોય એની જગ્યાએ જો બા સમજે છે મને ત્યારે. આ પણ એડમિશન શરૂ થાય ને એટલે હું ડિપ્લોમા ફોર્મ ભરીશ. મારે સાયન્સ બાયન્સ નથી કરવું. હું પપ્પાએ વાત કરી લઈશ. આ તાર પપ્પાએ વાત કરી લેજે, તું મારી યાર કરી મારા, તું તાર પપ્પાએ કરી લેજે. મા દીકરીને છે ને બેનપણીની જેમ રહેવાનું હોય. અરે બીજા કેતા હોય ને તો એમ કેવાય માર છોડીને ગમ્યું નહીં કર્યું એમ. તમે કોણ કેવા વાળા? એમ કહી દેવાય બીજાને વતન. આ તો તું ઘસખાવા કરે અને આ જ કર, તે કર, ઓલું કર. હવે તને ખબર છે કે એને હેમાં ઇન્ટરેસ્ટ છે, એને શું કરવું છે એમ તને ખબર છે? એને કરવા દે બેટા, જે કરવું હોય ને. હાચી વાત છે બા તમારી, હાવ હાચી વાત છે. જો મેં એને કેટલી ઓલી કરી ત્યારે, આ એનું મન ન હોય હું એને સાયન્સ લેવડાવું ખોટું જ કહેવાય ને. તમે હાચું તો કયો છો હાવ. કાંઈ નહીં, હવે એને જે કરવું હોય ને એને કરવા દે હું. બસ અમારી વાત માનો તો. હા, એ મને સમજાવણી તમારી વાત. અત્યારે મેં જોયું ને, અત્યારે મને ખબર પડી ગઈ કે હું એને જબરદસ્તી કરું છું ને તો એ જ મારી યારે વડકા ને વસડકા કરવા મળી. હા, એ પછી આગળ જઈને મને શું વાત કરવાની? હાચી વાત છે તમારી. તમે એટલી ઉંમરે સમજો છો ને હું નથી સમજતી, એટલી ફરક છે બસ. અમે હાસું જ કેતા હોય, અમે જિંદગી કાઢ નાખ્યા, 70 વર્ષ કાઢ નાખ્યા, જો આમને આમને. અમે નહીં જોયું હોય કઈ બધું, હાસું જ કેતા હોય. અમે સમજો તો સારું, તમારા હક ને છે. હાસું છે બા, 90% આવે તો કઈ સાયન્સ જ લેવું એવું જરૂરી નથી. આપણું મન કે નહીં કરવું જોઈએ. હવે એનું જે મન કહે ને કરવા દે બસ. અને હું એની માં છું ને એનો સપોર્ટ કરીશ. એને જે કરવું છે ને કરવા દે. એને મોડેલિંગ કરવું છે ને હું એને મોડેલિંગ કરવા દે.